તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ વધારે હોય તો સ્કેલિંગ શું થાય મિત્રો? વધારે સ્કેલિંગ એટલે પેલા આપણે પાણીની પાઇપની અંદર જે પોપડા ક્ષાર વધી જાય છે સ્કેલિંગ, કોઈ પણ જગ્યાએ ક્ષાર વળે એ શું થઈ જાય? સ્કેલિંગ વધી જાય. પાણીમાં ફીણ ના વળે, બરોબર? જ્યારે તમે સાબુથી ધુઓ, બરોબર, કોઈ પણ વસ્તુ તો ફીણ વળે નહીં. મર્યાદિત હોય તો ફાયદાકારક, મર્યાદિત હોય તો આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ થી શું થાય? આપણા હાડકા મજબૂત થાય. પરંતુ જો વધુ થઈ જાય તો શું થાય? તો વધુ થઈ જાય તો પાણીની અંદર પ્રોપર પાચન ના થાય, શરીરની અંદર પથરી બનવા માંડે, પાચન થાય નહીં, બરોબર, પ્રોપર. ત્યારબાદ જો ક્લોરાઇડ, બરોબર, ક્લોરાઇડ શું કરે છે? તો ખારાશ વધારે છે મિત્રો. જ્યારે ક્લોરાઇડની વેલ્યુ 250 mg પર લિટર થી વધી જાય ત્યારે શું થઈ જાય? તો પાણીની અંદર ખારાશ વધી જાય છે. બીપી, બરોબર, આપણે જો ડોક્ટર કહે છે કે મીઠું ખાશો નહીં, તો મીઠાની અંદર શું હોય? ક્લોરાઇડ. એ ક્લોરાઇડ શું કરે? હાઇપરટેન્શન, જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો હાઇપરટેન્શન ની અસર જોવા મળે છે. ત્યારબાદ શું છે? વધારે પ્રમાણમાં હોય તો કાટ લાગવાની સમસ્યા રહે, કોઈ પણ ધાતુ ઉપર પડે, બરોબર, એ આપણો સોલ્ટ, તો શું થઈ જાય? કાટ લાગી જાય. પાણી ધાતુ પર પડે તો કાટ લાગે. એટલે તમે જોજો દરિયા કિનારે તમે જોવા જશો ત્યાં વધારે ગાડીઓને ભાવ સસ્તા હોય, કેમ? વધારે કાટ લાગી ગયેલી હોય, બરોબર. ત્યારબાદ ધ્યાન આપો. હવે નેક્સ્ટ જોઈએ માપનની પદ્ધતિ. તો આવી રીતે આ જે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને જે ક્લોરીન આયન છે, બરોબર, એને માપવા હોય તો EDTA વડે ટાઇટ્રેશન કરવું પડે. એની અંદર જે આપણે વાપરીએ છીએ ઇન્ડિકેટર તરીકે ઇરિકોમ બ્લેક ટી, બરોબર, એ શું કરે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે વાઇન રેડ કલરનું શું છે ભાઈ? સૂચન આપો, બરોબર. એટલે કે સૂચક એ શું કરે? સૂચન આપે એવો કલર બનાવો, બરોબર, એને એન્ડ પોઈન્ટ ઉપર. અને કેલ્શિયમ માટે અલગથી મ્યુરેક્સાઇડ, બરોબર, કયું? મ્યુરેક્સાઇડ ઇન્ડિકેટર વાપરવામાં આવે છે, બરોબર. ઓકે, ચલો નેક્સ્ટ. હવે ક્લોરાઇડ માપવો હોય તો ભાઈ ક્લોરાઇડ માપવા માટે શું છે? આર્જેન્ટોમેટ્રિક, શું છે? આર્જેન્ટોમેટ્રિક ટાઇટ્રેશન કરવામાં આવે છે. એની અંદર કોની જોડે? તો આર્જેન્ટોમેટ્રિક ની અંદર કોણ હોય સ્ટાન્ડર્ડ તરીકે? એટલે કોના સામે? તો કે સાહેબ AgNO3 સાથે ટાઇટ્રેટ કરવામાં આવે છે અને એની અંદર ઇન્ડિકેટર વાપરવામાં આવે છે પોટેશિયમ ક્રોમેટ K2CrO4, બરોબર. એ શું કરે છે? બ્રિક રેડ. બ્રિક રેડ એટલે ઈંટ જેવો લાલ રંગ તમને એન્ડ પોઈન્ટ ઉપર આપે છે. હવે આપણે જોઈ લઈએ મેઈન વસ્તુ, લિમિટ જોઈ લઈએ મિત્રો. તો લિમિટ ની અંદર ધ્યાન આપો. આ જે આગળ દર્શાવેલી છે એ બધી કેવી છે? ડિઝાયરેબલ, બરોબર. અને આ કેવી છે? મેક્સિમમ. તો ધ્યાન આપો, કેલ્શિયમ પાણીની અંદર 75 થી 200 mg લિટર CaCO3 જેટલી હોવી જોઈએ. મેગ્નેશિયમ ની 30 થી 100 mg પર L એટલે કે લિટર CaCO3 જેવી હોવી જોઈએ, 30 થી 100. કે ક્લોરાઇડ ની હોવી જોઈએ 250 થી 1000. અને ટોટલ હાર્ડનેસ બધે બધાની ભેગી થઈને હાર્ડનેસ 200 થી 600 હોવી જોઈએ. આના સિવાય જો તમારે માપવું હોય ટોટલ આનું તો TDS ની અંદર મપાતું હોય છે, બરોબર.